નમસ્કાર દર્શક મિત્રો, પીએનજી ન્યૂઝ નેટવર્કમાં હું રવિન્દ્ર કંસારા આપ સૌ દર્શક મિત્રો હાર્દિક મિત્રો આજે પાવન ધરતી અને ગિરનાર તીર્થક્ષેત્રની પાવન ધરતી અને આજે મહાશિવરાત્રી મેળો એટલે આજના પવિત્ર દિવસે જે જુનાગઢના શિવરાત્રીના મેળાની અંદર લાખોની મેદનીમાં ભક્તજનો ઉમટ્યા છે. જ્યાં આજે ભારતીય આશ્રમ ખાતે છેલ્લા 3 દિવસથી શિવરાત્રી મહોત્સવની ભવ્યથી ભવ્ય ઉજવણી થઈ રહી છે. જ્યારે હરિહરન ભારતી મહારાજના માર્ગદર્શન નીચે આજે સમગ્ર આયોજન પણ 3 દિવસથી સતત ચાલી રહ્યું છે. આજના પાવન પ્રસંગે આપણી સાથે બાપુ છે. આ બાપુના આશીર્વાદ લઈ એટલે ધન્ય બને. કહેવત છે કે સાધુ સંતોના આશીર્વાદ લઈ એટલે ધન્ય બને છે. પરંતુ જે સાધુ સંતો જે આપને આદેશ આપે છે, તે ગુરુ વચન આપે છે, જે ગુરુના આશીર્વાદ હોય છે, તે એની મોટી વાત છે. ગુરુના આશીર્વાદ આવ્યા એટલે બેડો પાર કહેવાય છે. હર હર મહાદેવના નાદ સાથે નાદ તો જુનાગઢમાં ગુંજો છે. ભારતીય આશ્રમની વાત છે. તે ભારતીય આશ્રમ ખાતે હરિહરન ભારતી મહારાજ છેલ્લા ઘણા સમયથી આપણા જે ગુરુદેવતા તરીકે બેઠા છે. ગુરુદેવના આશીર્વાદ લઈએ તો ધન્યવાદ કહેવાય છે, ને આપણા આશીર્વાદ હોય તો જ આપણી બેડો પાર થાય છે. બાબુ, આજે આજના પાવન પ્રસંગે આજનો દિવસ કેવો ગણે, એનું મહત્વ શું છે? જય ગિરનારી, ઓમ નમો નારાયણ. જ્યારે બલિ રાજાને ત્યાં ભગવાન વામન રૂપ ધરી અને આવ્યા, ત્યારે બલિ પાસે 3.5 ડગલા પૃથ્વી માગી. બલિ વસન દઈ ચૂક્યો હતો. એમના ગુરુ શુક્રાચાર્યએ ના પાડી હતી, પરંતુ વસન દીધું હતું એટલે એને વસન નિભાવવા 3.5 ડગલા પૃથ્વી એને આપી. તો ભગવાને 2 ડગલામાં પૃથ્વી માપી લીધી. વામન માંથી વૈરાટ રૂપ ધારણ કર્યું. પછી બલિને પાતાળમાં, હવે કે એક પગલું રહ્યું, ક્યાં મૂકવું? તો મારા મસ્તક માથે મૂક્યું અને બલિને પાતાળમાં ઉતારી દીધો. ત્યારે બલિની પત્ની એને રડવા મળી. ત્યારે વસન આપ્યું વિષ્ણુએ કે અમે તને વસન આપીએ છીએ કે માગતું. એટલે બલિની પત્નીએ કીધું, 3 દેવતાને મારા પતિની 4 મહિના રક્ષા કરવાની. એટલે તો 4 મહિના કારતકથી તો શિવરાત્રી સુધી ભગવાન શિવ પાતાળમાં હોય, આજ બહાર આવે અને શિવરાત્રીને દિવસે એમનો અભિષેક નું માતમ ખૂબ છે. એટલા માટે હવે શિવજીની પૂજા સતત શરૂ રહેશે. હવે વિષ્ણુ ભગવાન પાતાળમાં જશે, વિષ્ણુ પછી બ્રહ્માજી, એ રીતે 4 મહિનાના વારા 3 દેવતાઓના આવ્યા હતા. આજે શિવજી સ્વયં પ્રગટ થઈ અને ગિરનારની અંદર એવું કહે છે કે ભાઈ આ ધુરુસ નીકળ્યાની અંદર શિવજી કોઈ ને કોઈ રૂપે આવે છે. જેને જેવી શ્રદ્ધા એ રૂપમાં એને દર્શન આપે છે. તો આજનો દિવસ પવિત્ર અને આ શિવનો 8 પહોરની પૂજાનું મહત્વ ખૂબ આપ્યું છે. તો આજે આપણે ઉપવાસ કરી અને શિવજીના પૂજન અર્ચનનો લાભ લઈ અને નાગા બાવાની રવેડી નીકળશે દિગંબર સાધુઓની. 9 થી 12 વાગે શિવજીની આરતી પછી મૃગુકુંડની અંદર સ્નાન, દેવતાઓનું સ્થાન. અને મૃગુકુંડ એક એવો કુંડ છે કે 12 મહિનામાં એક જ વખત એમાં ડૂબકી મરાય, અંદર પછી જવા દેતા નથી. બીજા નદીમાં, ગંગામાં, નર્મદાની અંદર ગમે ત્યારે સ્નાન કરી શકો, પણ મુરગીકુંડની અંદર 12 મહિનામાં એક જ વખત સ્નાન થાય છે. એનું ખૂબ મહત્વ છે. એટલા માટે આ સ્નાનનું મહત્વ ખૂબ આપ્યું છે. અને શિવરાત્રીમાં પધારો અને આનંદ લ્યો. ભજન અને ભોજન, અમારા ગુરુદેવ મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી બાપુ કહેતા કે ભજન કરો અને ભોજન કરાવો. કાલ બાપુ પધાર્યા, મોરારી બાપુ, એનું પણ કીધું 2 શબ્દ બોલો. તો શબ્દ ન બોલ્યા, પણ મને કીધું તમારા ગુરુ જે વાક્ય બોલતા એ વાક્ય ઉપર તમે હાલ્યા જાજો. ભજન અને ભોજન બે અસ્તુ. જય ગિરનાર. આજે બાપુએ ખૂબ આપને સારો એક પ્રતિસાદ આપ્યો. બાપુએ કીધું કે ભજન, ભોજન ને ભક્તિ. આ એક ભારતી બાપુનું એક ઓલું હતું કે ભજન કરો, ભોજન કરો અને ભક્તિ.
આ ત્રણનો જે મહિમા છે તે એ લાઈન ઉપર જ બાપુ ચાલે છે. પરંતુ ભારતીય આશ્રમ ખાતે અવનવા કાર્યક્રમો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને આજે જ નહીં માત્ર આ શિવરાત છે અને એટલે જ નહીં પરંતુ કાયમી માટે જે ભારતીય આશ્રમ નાના બાળકો પણ રાતે 2 વાગે પ્રવાસ આવ્યો હોય તો 2 વાગે બાપુ તેમને મહાપ્રસાદ પણ લેવડાવે છે. ભારતીય આશ્રમ ખાતે અવારનવાર નાના નાના બાળકો હોય કે કોઈ પણ પ્રવાસીઓ આવ્યા તો જે દુખિયાળા આવ્યા છે તે દાંત કાઢીને જતા હોય એ બાપુને એક વચન છે તે બાપુ આજે આપણા આશીર્વાદ આપી રહ્યા છે. અને ક્યારે ક્યારે જ્યારે બાપુ લોકોને આશીર્વાદ આપે ત્યારે બેડો પાર થાય છે અને સાધુના આશીર્વાદ લે એ જ આજનો મહિમા છે. સૌરાષ્ટ્ર મીડિયા ન્યૂઝ, PNG ન્યૂઝ, રવિન્દ્ર કંસારા, જુનાગઢ.